નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનું ચેપ્ટર 13મું સમમિતિ. આ ચેપ્ટર તમારા માટે એકદમ નવું છે, તો ધ્યાનપૂર્વક આપણે શીખીશું. એકદમ ઈઝી એટલું છે, પાછું એવું કંઈ નથી કે ટફ પડે એવું, એકદમ ઈઝી છે. તો પહેલા આપણે સૌપ્રથમ શીખીશું કે સમમિતિ એટલે શું. આપણે સમમિતિ કઈ છે, પણ સમમિતિ છે શું વસ્તુ? તો જે રેખા આકૃતિને બે એકરૂપ એટલે કે સરખા ભાગમાં વહેંચે તેને એની સમમિતિ રેખા કહેવાય છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ, આ ચોરસ છે, તો ઉપરથી આપણે આ બે ભાગ સરખા થઈ ગયા, એ જ રીતના આડામ, પછી ત્રાંસા. તો આ જે ભાગ પડ્યા, દાખલા તરીકે એક ત્રિકોણ બીજો ત્રિકોણ થયો, આ જ રીતના બીજો ત્રિકોણ, પછી ઊભા રીતના બે ભાગ સરખા થયા, આડા ભાગ થયા. તો બે જે ભાગ પડ્યા, આટલા ભાગ પડ્યા. કેટલા ભાગ પડ્યા? 1 2 3 ને 4. ચાર રીતે ચોરસના અલગ અલગ ભાગ પાડી શકીએ જે બે બાજુ સરખા હોય. તો એ ભાગ પાડી તે રેખા છે ને, એ સમમિત રેખા કહેવામાં આવે છે. પહેલા તો આપણે એટલું ખ્યાલ પડી જાય. દાખલા તરીકે આપણે બીજું લઈએ એક્ઝામ્પલ, લંબચોરસનો લઈએ. તો એક લંબચોરસ છે, તો એની ઊભી રીતના સમમિત રેખા અને એક આડી રીતના, તો એની બે સમમિત રેખા છે. બે રીતના સરખા ભાગ પાડી શકીએ, એક આટલો ભાગ ને એક આડો ભાગ. બરોબર? તો જે રેખા આકૃતિને બે એકરૂપ એટલે કે સરખા ભાગમાં વહેંચે એને સમમિત રેખા કહેવામાં આવે છે. આ જેનો આછરો ખ્યાલ. હવે આપણે ડીપમાં જોઈએ ખાલી જગ્યાઓની. તો એ તાજમહાલ ચિત્રને એક સમમિત રેખા છે. દાખલા તરીકે તાજમહાલનું ચિત્ર આપણે દોરેલું છે, તો એને ઉપર ઊભી આપણે સમમિત રેખા દોરી નાખીએ, એક સમમિત રેખા એટલે બે ભાગ એના સરખા બની જાય. સમમિત રેખા એટલે અડધા ભાગમાં તમે લાઈન કરી નાખો, પછી અરીસો રાખો ને, તો તમને એવો જ ભાગ બીજો દેખાશે અરીસામાં, એટલે સમમિત રેખા એની થઈ ગઈ. બરોબર? એમ તમે ચેક કરી દો. તો તાજમહાલ ચિત્રની એક જ સમમિત રેખા છે, ઊભી. બરોબર? પછી બીજું, 7 સેમી ઊંચાઈના રેખાખંડનું અરીસામાં મળતું પ્રતિબિંબ 7 સેમી ઊંચાઈનું જશે. દાખલા તરીકે આ પેનની ઊંચાઈ 7 સેમી છે, સમજી લો. તો એની અરીસા સામે રાખશું તો એ 7 સેમીની પેન રહેવાની છે. એ રીતનું આ ખાલી જગ્યાથી. બરોબર? તો ત્રીજું જોઈએ કે ચોરસની સમમિત રેખાઓની સંખ્યા કેટલી? તો 4 છે. જો અહીંથી ગણીએ આપણે, 1 2 3 ને 4. 4 રેખાથી સરખા ભાગમાં વહેંચી શકાય છે ચોરસને. હવે વર્તુળને સમમિતની રેખાઓ સંખ્યા કેટલી છે? એ અસંખ્ય છે. દાખલા તરીકે જો આ વર્તુળ છે, તો કોઈ પણ દિશામાંથી તમે એના ભાગ કરશો, સરખા સમમિત રેખા પસાર કરશો, અસંખ્ય સમમિત રેખા પસાર થઈ જાય. અસંખ્ય રીતના બેના સરખા ભાગ પાડી શકે છે. એટલે કે વર્તુળની સમમિતની રેખાઓ એમાં અસંખ્ય હોય છે. ત્યારબાદ પાંચમું, નિયમિત ષટકોણ. ષટ એટલે 6. ષટકોણ એટલે 6 બાજુ હોય અને જેના 6 ખૂણા હોય, એ રીતનું આકૃતિ. આ અષ્ટકોણ બનાવ્યો છે, બતાવી દઉં. ષટકોણ બતાવો એટલે આ રીતના તમને સમજાઈ દઉં કરી. આ ષટકોણ એટલે એને કે 6 બાજુ ને 6 ખૂણા. આ અષ્ટકોણ છે ને 8 બાજુ 8 ખૂણા હોય. ટૂંકમાં ખ્યાલ પડે તમને. હવે ષટકોણ છે, જેટલી બાજુ હોય ને એટલા ભાગમાં એની રીતના વહેંચી શકીએ. તો નિયમિત ષટકોણ સમમિત રેખાઓની સંખ્યા 6 છે. 6 રીતના તમે ભાગ કરી શકો, ઊભો, આડું, ત્રાંસુ, એ રીતના 6 રીતના તમે સમમિત રેખા પસાર કરી શકો છો. છઠ્ઠું, સમબાજુ ત્રિકોણની સમમિત રેખાઓની સંખ્યા કેટલી હોય? ત્રિકોણની એક બાજુની સંખ્યા કેટલી? તો કે 3. આ સમબાજુ એટલે બધી બાજુએ સરખી હોય એવો ત્રિકોણ. તેની બાજુની સંખ્યા કેટલી છે? 1 2 ને 3. તો એની સમમિત રેખાઓ સંખ્યા કેટલી થઈ? 3 થઈ. સરખી છે એટલે સમબાજુ, બધી બાજુ સરખો હોય ત્રિકોણ. બરાબર? સમદ્વિ આગળ આપણે શીખીશું. સમદ્વિબાજુ, વિષમબાજુ, એના માટે પણ અલગ અલગ હોય છે. જો સમદ્વિ એટલે બે બાજુ સરખી હોય ને, તો એક જ ઊભી આપણે સમમિત રેખા પસાર કરીએ છીએ.
અને વિષમ બાજુમાં કોઈ સમિત રેખા હોતી નથી, કઈ લાગુ ન પડે. તો આ સમજી લો કે સમબાજુ ત્રિકોણ સમિત રેખાઓની સંખ્યા 3 હોય છે. આગળ જોઈએ વધારામાં આપણે ખાલી જગ્યાઓ. હવે જોઈએ આપણે આગળની ખાલી જગ્યાઓ. આગળની ખાલી જગ્યા 8મી છે કે લંબચોરસમાં સમિતની રેખા કેટલી સંખ્યા. આગળ પણ આપણે આકૃતિમાં જોયું લંબચોરસને બે સમિત રેખા હતી, એક ઊભી વચ્ચેથી અને એક આડેથી. અંગ્રેજી મૂળાક્ષર S ની સમિત રેખા 0 છે. કઈ રીતના જો S છે તો આના ઉપરથી ભાગ ના પાડી શકે, સાઈડમાંથી ક્યાંયથી પણ સરખા ભાગ પાડી શકતા નથી, એટલે એની સમિત રેખા 0 થઈ. અંગ્રેજી મૂળાક્ષર H ની સમિત રેખા 2 છે. તો H છે તેને વચ્ચેથી આપણે ભાગ પાડીએ તો પણ સરખા ભાગ પડશે, આડેથી ભાગ પાડીએ તો પણ સરખા ભાગ પડશે, એટલે બે સમિત રેખા છે. ત્યારબાદ હવે જો પ્રશ્ન બીજો એમ છે કે એક બાજુ આપણે આકૃતિ આપી દીધી છે વિષમ બાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, લંબચોરસ અને ચોરસ. એની સમિત રેખા કેટલી છે આપણે જાણીએ. તો વિષમ બાજુ ત્રિકોણની સમિત રેખા 0 છે. દાખલા તરીકે વિષમ બાજુ ત્રિકોણ એટલે એકનું 2 સેમી માપ છે, એક બાજુનું માપ 3 સેમી છે, બીજી બાજુનું માપ 5 સેમી છે. તો આ વિષમ બાજુ ત્રિકોણ થયો. વિષમ બાજુ બધી બાજુના માપ જુદા જુદા. તો આમાં એક પણ સમિત રેખા આપણે સરખી ભાગ પાડી શકીએ નહીં, બરોબર, સરખા ભાગ, એટલે એની સમિત રેખા 0 થઈ. હવે સમદ્વિબાજુ ત્રિકોણ એની સમિત રેખા 1 છે, સાબિત કરીએ. તો સમદ્વિબાજુ લે તો 4 સેમી, 4 સેમી ને 3 સેમી દાખલા તરીકે. તો વચ્ચેથી અહીંયા ભાગ પાડીએ આપણે તો સરખા બે ભાગ પડે છે, જેથી એની એક જ સમિત રેખા છે સમદ્વિબાજુ ત્રિકોણની. સમબાજુ ત્રિકોણની સમિત રેખા 3 છે. તો સમબાજુ ત્રિકોણ 4, 4 સેમી, 4 સેમી, તો 1, પછી બીજું 2 ને ત્રીજી 3, 3 સરખા ભાગ પાડી શકીએ, એટલે એની સમિત રેખા થઈ 3. ત્યારબાદ લંબચોરસની સમિત રેખા 2 છે. તો લંબચોરસ એક આડેથી સમિત રેખા, એક ઊભેથી, એટલે બે સમિત રેખામાં પસાર થાય છે. ચોરસની સમિત રેખા 4 છે. તો ચોરસની સમિત રેખા આપણે ચોરસ દોરી લઈ, ત્યારબાદ ઊભી, આડી, ત્રીજી અને ચોથી સમિત રેખા. તો 4 સમિત રેખા થઈ ગઈ. તો આકૃતિ વાઇઝ આપણે ખાલી જગ્યાઓ સરખી સમજી શકીએ, મગજમાં ઉતારી શકીએ ને યાદ રાખી શકીએ. આગળ જોઈએ વધારામાં આપણે. હવે આપણે જોઈએ કે જેના અંગ્રેજી મૂળાક્ષરોના અરીસાના પ્રતિબિંબ મૂળાક્ષર જેવા દેખાતા હોય એવા 6 મૂળાક્ષરો. એટલે કઈ રીતના કહે છે કે જેવા આપણે જોઈએ દાખલા તરીકે એ જોઈએ છે, તો તમે અરીસામાં રાખીને એ જોશો તો તે તેવો ને તેવો જ દેખાશે, અરીસામાં પણ એ જેવો જ દેખાશે. પછી O, પછી M પણ એ રીતના દેખાશે. એ જ રીતના જોઈએ H, I અને V. આ 6 મૂળાક્ષર એવા છે કે જે અરીસામાં જોતા પણ તેવાના તેવા દેખાશે. A, O, M, H, I, V. એમ યાદ રાખવાનું. A, O, M, H, I, V. જો એમ પૂછે કે અંગ્રેજી મૂળાક્ષરના અરીસાના પ્રતિબિંબ મૂળ અક્ષર જેવા 6 દેખાતા મૂળાક્ષર લખો, એમ પરીક્ષામાં પૂછાય તો A, O, M અને H, I, V. એ જ રીતના આપણે જોઈએ કે જેના અંગ્રેજી મૂળાક્ષરોના અરીસાના પ્રતિબિંબ મૂળ અક્ષર જેવા દેખાતા નથી એવા 6 મૂળાક્ષર, એવા ન દેખાતા હોય એમ પૂછે તો B તમારી સામે જોશો ઉલટો દેખાશે. એ જ રીતના F, N, P, L અને S. B, F, N, P, L, S એ મૂળાક્ષરો છે એ અરીસાના પ્રતિબિંબમાં મૂળ અક્ષર જેવા મૂળાક્ષર દેખાતા નથી, ઉલટા દેખાશે. બરોબર, P હશે તો ઊંધો દેખાશે આ રીતના પાછળ આ બાજુ, F પણ ઊંધો દેખાશે આ રીતના ઉલટાયેલો, N ઉલટાયેલો દેખાશે, P, L ને S.
એ અરીસામાં મૂળાક્ષર જેવા પ્રતિબિંબ દેખાતા નથી. દેખાતી કે તો AOM HIV, ન દેખાતા કે તો BFN PLS. તો આ તો આપણે સમિતિ પાઠ એકદમ નાનો સહેલો છે, એકદમ સરળથી સમજાઈ જાય એવો છે. હાલ આપણે એજ્યુકેશન ઇન ગુજરાતી એપ્લિકેશન લોન્ચ કર્યો છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે, જેના દ્વારા તમે ઓપન કરી સ્ટાન્ડર્ડ વાઇઝ વ્યવસ્થિત તમે જુઓ તો સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરી લેવાનું, સ્ટાન્ડર્ડ કયું છે, પછી સેમેસ્ટર અને સબ્જેક્ટ. આ રીતના સહેલાઈથી આપણે મળી જાય એવું આયોજન કર્યું છે. વિડીયો વ્યવસ્થિત પાર્ટ વાઇઝ મૂકેલા છે, તમે ચેક કરી લેજો, તમને ગોતવું આસાન પડી જશે. વિડીયો શીખવામાં પણ મજા આવશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.